મારું નામ કાસમ સલેમાન કુંભાર ઉર્ફે ધાલાભાઈ, વોર્ડ નંબર 3નો ભારતીય જનતા પાર્ટીનો નગરસેવક તરીકે ફરજ બજાવું છું. ખાસ કરીને અમૃત વનનું જે ભાગ આવ્યું ગટરની યોજનાનું, બરાબર છે, એમાંથી મારા ઘણા કામ હતા ને અમુક કામ રહી ગયા હતા એટલે ક્લાસિક કંપની કરીને છે, એમને મેં લેટર મોકલાવ્યો કે ભાઈ તમે મંજૂર થયેલા મારા કામ શું કામ નથી કરતા. કેમ કે અંજલિનગર 1, અંજલિનગર 2 ત્યાં 2000 માણસો રહે છે ને ત્યાં ગટર છે જ નહીં સમૂરી. એટલે વર્ક ઓર્ડર આપેલું કામ હમણાં મેડમ નવા આવ્યા છે, એમને મળ્યો હું, રૂબરૂ મુલાકાત કરીને આ એક કોપી કલેક્ટરમાં આપું છું. ને હું એટલી રિક્વેસ્ટ કરું છું કે ભાઈ મંજૂર થયેલા કોન્ટ્રાક્ટર જો કામ ન કરતા હોય તો ખરેખર એ લોકોને કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ ને બ્લેકલિસ્ટ કરવું જોઈએ. મેં લેટરમાં પણ લખ્યું છે, બરાબર છે, મંજૂર થયેલું કામ છે, વર્ક ઓર્ડર આપેલું કામ છે. જ્યાં જ્યાં એ ખાડા ખોદી ગયા છે એ ખાડામાંથી રોડ બનાવ્યો નથી. મુખ્ય એન્જિનિયર, કાર્યપાલક એન્જિનિયર પાસે પણ હું ત્યાં બેનને હમણાં મળ્યો ને બેનને મૌખિક પણ વાત કરી આવ્યો, લેટર પણ આપી આવ્યો. બેને બહુ ખાતરી આપી છે કે ભાઈ વર્ક ઓર્ડર આપેલા છે તો કામ કરવું જ પડશે. પણ માત્ર શું કોન્ટ્રાક્ટરની લાસરાઈના કારણે આ બધું કામ રહી ગયું છે. એના માટે મેં કીધું ને કે લેટર આપ્યું છે, અમે તો શું કાયદાકીય જે લેટર લખવાનું લખી આપીએ, કાયદાકીય લેટરમાં લખ્યું છે જો કામ ન કરે તો એને કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે. તો અમારી પાર્ટી છે, એ પાર્ટી લેવલે અમે રજૂઆત કરશું. એ તો કામ તો 55 કરોડનું આખું બજેટ હતું, એમાંથી મને લાગે આ મારું કામ હશે 10-15 લાખ રૂપિયાનું કામ હશે, અંદાજિત કહું છું. તો અમુક કામો કરી ગયા છે ને અમુક કામો બાકી છે.